જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આયુષીબેનને આજે એક્ઝામ હતી કોમ્પ્યુટર ક્લાસીસમાં. તો 7 વાગે જતી રહી હતી અને વહેલી આવી ગઈ હતી. તે વહેલી ઉઠી હતી અને રુદ્રભાઈ હજી સૂતા છે. જય શ્રી કૃષ્ણ આયુષી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય કેમ છો બધાય? બસ બધા મજામાં. ચલો તો તમને સારું થયું? મને બસ થોડું સારું. ફેસ ઉપર કેવું દેખાય તને એવું સારું? ગુડ મોર્નિંગ બોલે ઉપરથી ખબર પડી ગઈ. પહોંચી ગયું મોઢું આખું જો મારું. ચલો તો હિરેનજી શું કરે છે? હિરેનજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જો ચા મૂકી દીધી છે હિરેને, પાણી મૂકી દીધું છે, નવી ભાત કાઢે છે. કારણ કે આ સન્ડે છે એટલે ઉઠવાનું બધાને લેટ હોય અને ટિફિન પણ ઓછા હોય એટલે ટેન્શન ન હોય. આજે નિરાતે ઉઠીએ નિરાતે કામ કરીએ તો કામ તો કરવું જ પડે. ઉતાવળ વાળા કોઈ ન હોય. ઉતાવળ વાળા ન હોય તોય હમણાં થઈ જશે. 12 થશે તો ત્યાં સુધી થઈ જશે. સરસ. તો ચાલો બધા ચા પીવા સન્ડેની. અને મારે નીરેનો ઉપવાસ હોય એટલે અમે બે ખાલી ચા પીશું અને વેફર લાવી તો આ તો વેફર ખાઈ લેશું જોડે. છોકરાઓ ચા નાસ્તો કરશે અને બાકી બસ જો રૂટીન છે બધું. સાંજના કે બહાર જશું તો પ્રોગ્રામ કરશું પણ એડવાન્સ તમને કેવું નથી. જાશું સરપ્રાઈઝ આપશો તો કારણ કે અમારે કાંઈ પ્લાનિંગ કરીને જાય જ નહીં કે થતું જ નથી. ગમે એ વસ્તુ હોય એમાં ગમે એ પ્લાનિંગ કરે ને થાય જ હોય નહીં. તડકો બહુ નહીં. એન્ડ ટાઈમે તો ઠપકો પડી જાય. ગમે એ વસ્તુ હોય એમાં. હા. બહાર ફરવા જવાનું હોય, મંદિરે જવાનું હોય, ગમે એ વસ્તુ હોય ઠપકો તો આવી જ ગયો હોય. એટલે અત્યારે છે તમે કહેશું નહીં ક્યાં જવાના છીએ પણ જોઈએ સાંજે એકના જઈશું ખરી ક્યાંક. કે આ સન્ડે પણ નહોતા એટલે આ સન્ડે તો જવાનું જ છે આપણે. એટલે જઈશું તમને કહીશું. હવે સરપ્રાઈઝ છે તમારા બધા માટે. અમારા માટે ખુદ માટે સરપ્રાઈઝ, તમારા માટે સરપ્રાઈઝ જ હોય ને. અમને તો નથી ખબર ક્યાં જવાનું. તો તમારા બધા માટે સરપ્રાઈઝ છે. અમે જાશું તમને કહીશું ક્યાં જવાના એ છીએ. જોડે તમને ડેડીનું લઈ જવાના છીએ. જેમ કે કોઈ મહેમાન ન આવે તો એ ડેડી નું મૂડ સારું હોય તો હા, ઈ અને પ્રમાણે પાછું જ હોય અમારે. આજે સન્ડે છે એટલે સન્ડેમાં તો કોઈ શું પણ હોય? કોઈ મહેમાન આવી કોકનું જાય. કોક મહેમાન. હમણાં કેટલા દિવસથી તો બપોર વચ્ચે ઊંઘવાનો ટાઈમ થાય ને મહેમાન આવી ટપકે. પરમ દિવસે કાકા આવી ગયા હતા. હા, કોક ને કોક તો બપોર વચ્ચે હોય જ છે હમણાં તો. એટલે જોઈએ જો હવે દેવી મહાદેવની ઈચ્છા પણ જવું તો છે જ બહાર. આજે ગમતું નહીં હવે તો કે માઇન્ડ ફ્રેશ કરવા જવું જ પડશે સન્ડે. અને જઈશું હાંજેકના મોડા જઈશું 5 વાગે જેવા. મારી ફેવરિટ જગ્યાએ લઈ જઈશું તમને પણ ક્યાં એ નહીં કહું. તમે ત્યાં છે તમને એવું કહીશ. મને ખબર સરસ. પડી ચાલો તમે લોકો મને ખબર પડી ગઈ. સરસ. ચાલો તો હવે ચા પી લઈએ. ચા પીને હવે આપણે ટિફિનનું કામ છે એ બધું પૂરું કરીએ, આદરીએ અને વહેલું માંડીએ તો વહેલું પૂરું થાય તો વહેલા ફ્રી થાય આપણે. ઈ તમે તો કઈક કયો. માકડ ને મોઢું આવી ગયું છે, પછી આપણે શું બોલવું? માકડ બોલે એટલું ઘણું. કઈક બે શબ્દ. બોલવું છે કે ભૂખું ફોન ચાલો રોટલી માંડો. ખબર હતી મને આજ બોલ. એટલે જ તમને બોલવા ના બોલો ને એટલા જ સારા. એ ઊંધું ને તો અવરું જ બોલે. એ ઊંધું જ બોલે એટલે એ ના બોલે એટલા જ સારા. તો મેં કઈ ખોટું કીધું? સારું જ હે? કીધું. ના, સારું. તો પછી પણ એવું થાય એ મોડું થાય ને તો પેલા વળકે આવશે બધાય. સારું કેવું તમને સારું છે ને હવે? મોઢા ઉપરથી કેવું લાગે? All time weak આપણે કાંઈ ના થાય બીજા વાળા થાય બધું. રુદ્ર જો રાતે ખીજાતો હતો. ઈ કે મમ્મીને કહેતો હું સવારે સૂતો હોઉં તો મારો વિડિયો નો લે. ઈ કે એક તો હું સૂતો હોઉં સોફા માથે ઊંધો પડીને તો મમ્મી વિડિયો લે. મેં કીધું વેલો ઉઠી જાજે નકર રોજ વિડિયો લે. મેં કીધું વિડીયો તો લેવો પડે એનો. તું તો હોય ને એટલે એ મારું મેન છે બાપા. એના વગર તો મારો બ્લોગ ને સ્ટાર્ટ ન થાય ખબર. સારું હાલો હવે ચા થઈ ગયો એટલે લઈ ગયો ચા પી. હાલો સારું. અને શેનું સબ્જી છે આજે? આજે કોબીજ બટાકા કોબીજ બટાકા, દાળ ભાત. દાળ ભાત. ઓકે ચલો તમને મેનુ પણ કહી દીધું. કોબીજ બટાકાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે. બારની રહીને ઉપવાસ છે. ઈચ્છા થશે તો બપોરે જમશું નહીં તો સાંજે જમશું નહીં ફરાર. એટલે ઈચ્છા થશે તો બપોરે જમશું નહીં તો ફરાળ કરશું, નહીં તો સાંજે જમશું. ટૂંકમાં બધું સમજી જવાનું હોય કે એ તો વિગતવાર બહુ બધું સમજે. હોય. એ લોકોનો તણાઈ બહુ એટલે જાય. દાંત કાઢતા હમણાં વિડિયો બંધ હોત ને તો હમણાં ઉપાડી લીધા હોત. સરસ. ચાલો તમે લોકો ચા પી લે પછી વળે તો મહાયુદ્ધ થઈ જશે યાર. બાર જેવો સમય થઈ ગયો છે અને ટિફિન બધા પૂરા થઈ ગયા છે અને ડેડી જાય છે. બાય બાય. બાય બાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય માતાજી. જય જલારામ. જય માતાજી. એ રુદ્ર એ સૂતો છે. ચાલો બેટા.
આવજો હો નિરાતે જાજો મહાદેવ. ફાઇનલી તો અમે લોકો આવી ગયા છીએ અમદાવાદ સિટીમાં. ક્યાં આવ્યા છીએ રુદ્ર આપણે? અમદાવાદ સિટીમાં અમદાવાદનું સૌથી મોટું ગાર્ડનમાં આવ્યા છીએ. અને કયું ગાર્ડનનું નામ શું છે? એ તો પપ્પાને ખ્યાલ છે. મને તો કેમ તને ખ્યાલ નથી? નથી એવો ખ્યાલ આ બાજુ આવેલો છે પણ નામ નથી ખબર. પ્રહલાદનગર. પ્રહલાદનગર. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે પ્રહલાદનગર. સવારે તમને જેમ કીધું હતું કે અમે તમને સરપ્રાઈઝ આપશું, તો તમને સરપ્રાઈઝ આપી દીધી. સવારનો બ્લોગ આજ ઉતરી નથી શક્યો કારણ કે કામમાં એટલા વ્યસ્ત હતા. સન્ડે હતો એટલે ઘરની સાફ સફાઈ આ છે તે છે તે બધું કામકાજ પતાવ્યું અને બસ જો અને થોડીક વાર આરામ કરીને પછી નીકળી ગયા અમે અને ફાઇનલી પહોંચી ગયા છીએ અમે પ્રહલાદનગર. તો હું તમને બહારનો પણ અંદરનો પણ વ્યૂ અંદર જઈને તમને સરસ તમને હું બતાવીશ. બધું બહુ સરસ છે, બાળકો માટે સરસ છે. અહીંયા બાળકોને મજા આવે એવું છે બધું અહીંયા. રાતે તો મેળો પણ ભરાય રોજ છે રાતે. હા, રાતે સરસ રોનક હશે એટલે તમને કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે બ્લોગ જોવાની. આ એન્ટ્રી છે, એન્ટર પાર્ક છે આ બધો. આ બાજુ નાના છોકરાનું ગાર્ડન છે. ચલો બોલો. ફાઇનલી અમે આવી ગયા છીએ પ્રહલાદનગર ગાર્ડનમાં. ટોપી કાઢી નાખો, નહીં લાગતું બસ કામ આમ કરી નાખો તો સારા લાગો. બીજું નાખો કઈ લાવી નથી હું. સરસ. ચલો તો રુદ્રભાઈ રમે છે તમને બતાવી દઉં હું. ક્યાં વયો ગયો? જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે અત્યારે તો. રુદ્ર માટે તો આવ્યા છે. રુદ્રને બધું બહુ ગમે ને આવું એક્ટિવિટીઝ, એટલે તેમાં રુદ્ર કેટલો મસ્ત લાગે. ચાલો સરસ. તો રુદ્રભાઈ રમે છે અને આપણે થોડીક વાર બેસીએ પછી પાછો બ્લોગમાં લઈશું એને. રુદ્રભાઈ બહુ જાડો થઈ ગયો છે, એક્સરસાઇઝ કરે પતલું થવાની. નહીં રુદ્ર બહુ જાડો થઈ ગયો છે, એક્સરસાઇઝ કરે. આમ પગ મારવાના બસ એવી રીતે પગની એક્સરસાઇઝ થાય. ચલો તો ફાઇનલી ગાર્ડનમાંથી બીજા ગાર્ડનમાં જઈએ છીએ. અહીં અંદર અંદર બહુ બધા ગાર્ડન છે અને છોકરાઓને બહુ મજા આવે ને એવું છે અહીંયા. અને અંદર તો ખાણીપીણી કાંઈ નથી પણ બહાર તમને બધી ખાણીપીણીની બધું તમને મળી જશે. જે તમારે ખાવું પીવું હોય એ બધું તમે નાસ્તો બધું તમને મળી જશે. પણ આમ ઠંડક સરસ છે ગાર્ડનમાં એટલે મજા આવશે, બાળકોને મજા આવે અહીંયા. જો અત્યારે વેકેશન છે તો તમે જોઈ શકો છો કે બહુ બધા એટલું બધું આ પબ્લિક હોતું નથી પણ અત્યારે વેકેશન છે ને એટલે વધારે તમને બધા જોવા મળશે. સન્ડે બી છે અને વેકેશન બી છે એટલે વધારે હોય પબ્લિક અત્યારે. બીજું તો આપણે આ ગાર્ડનમાં છે, આગળ જશું સાઈડ તો બહુ જ હશે. અને બાળકોને રમાય ને એવી જગ્યા છે એટલે બાળકોને મજા આવે અહીંયા. મોટાઓને મજા આવે.
ગાર્ડન બધા મોટા હાટું જ છે, બાળકોનું બિચારાઓનું નામ છે. જે લોકો ન્યુ કપલ હોય એ લોકોને પણ મજા આવે, બાળકોને પણ મજા માઇન્ડ આવે. ફ્રેશ થાય ખરું. ગ્રીનરી છે એટલે વધારે વીકેન્ડમાં મજા એકવાર આવે. આવી રીતે જઈએ એટલે ગ્રીનરી મજા આવે. ગ્રીનરી મજા આવે. અને આમે છે સરસ, હવા ઉજાસ સરસ છે, પવન સરસ છે, અને ગ્રીન ગ્રીન તમે જ્યાં નજર નાખશો ને તમને ગ્રીન જ જોવા મળશે બધું, ગ્રીનરી એટલે મજા આવે, માઇન્ડ ફ્રેશ થાય પણ થોડોક પાછા ઉપર ઘરમાંથી વાદળા છે એટલે ઠંડી હવા આવે. રોજના ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી. મિત્રો ભાઈ તમારું શું કહેવું બેટા? जो आप कहो હમ ક્યાં બોલે? कहने के लिए कुछ शब्द ही नहीं बचे ना, ગુજરાતીમાં બોલો બેટા આપણે. કહેવા માટે કઈ શબ્દ જ નથી બચ્યા. અને તું કેમ આવી બેસી ગયો? તારા માટે તમે આવ્યા છીએ અહીંયા. ऐसा नहीं है रुद्र, बोलो कि भाई हमारे काफ़ी सारे व्यूअर नॉन गुजराती मतलब कि हिंदी भी है, तो कभी कभार हिंदी में बोलना भी जरूरी है, नहीं रुद्र? સહી વાત. અને આમ તો એ અમારે રુદ્રની ને આયુષીની હિન્દી પહેલેથી નાનપણથી બેયની ટોપ ક્લાસ હિન્દી છે, અને સ્કૂલમાં એ બીજા બધા વિષય કરતાં હિન્દીમાં તો પૂરેપૂરા માર્ક્સ જ હોય બંને, કારણ કે પહેલાં નાનપણથી જ બધા લેબર લોકો અને કસ્ટમર લોકોના અંતે ને બધા હિન્દી ભાષી રહ્યા એટલે બધા એની હિન્દીમાં જ બધા એને વાત કરતા હોય, એટલે બેયને સારી ફાવટ છે. અને એના પપ્પાને પણ હિન્દી પહેલેથી જ સરસ છે એનું. આપણે તો ટૂર લઈને જતા ને બાપુજી ભેગા, એટલે એ બધા ટૂરનો તો મને આઈડિયા ન હોય, કારણ કે યુપી, હું તો બિહાર ત્યારે ને તમારા રાજસ્થાન ને આ જોડે બધા કન્ટ્રીમાં ઓલા સ્ટેટમાં જતા એટલે અહીંયા હિન્દીમાં જ વાત કરવી પડતી. ટૂરની તો મને ન ખબર હોય, પણ જ્યારથી હું તમને ઓળખું ત્યારથી તમને આમે હિન્દી હારે વધારે લગાવ છે. પનારો જ હિન્દી લોકો હારે પહેલેથી કામ બધા નોકરી કરતા તો હિન્દી બધા હિન્દી ભાષી જ હતા, 100 150 જણાનો સ્ટાફ, એટલે હિન્દી ન આવડે તોય શીખવી પડે એવું છે. સરસ, ચાલો કન્ટિન્યુ રહેજો, પછી આગળ પાછું બ્લોકમાં લઈશું તમને. રુદ્રભાઈ રમવા જાઓ તમે? ક્યાં ગાર્ડન તો છે, કામ આગળ હોય. ગાર્ડન નથી પણ અહીંયા આટલા બધા રમે, દોડ પકડ રમો, બોલથી રમો. બોલ છે. ચલો તો હવે ગાર્ડનમાંથી અમે જઈ રહ્યા છીએ મોલમાં, કારણ કે આયુષી અને રુદ્ર બંનેની છે ને સ્ટેશનરીની વસ્તુ લેવાની છે અમારે, તો થોડી શોપિંગ કરી આવીએ અમે, પછી બહાર જઈશું જમવા. આજ તો બહાર જવાનું બહાર જમવાની મજા આવી Yes. છે. આ તો આયુષીનો ભાઈબંધ છે આ. હા એવું ના બોલાય. ચલો તો સરસ, મોલમાં જઈને તમને પાછા મળીએ, જોડાયેલા રહેજો. ભાઈ છે કઈ નહીં. ચલો તો અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટ, મોટું ડીમાર્ટ છે ને તે, આ કયું કહેવાય? પ્રહલાદનગર ગાર્ડન, અલા ડીમાર્ટ, સોરી. સરસ, ચલો તો અંદર જઈએ અમે. ને બહુ મોટું છે આ ડીમાર્ટ તો, એક બોપલ છે અને એક અહીંયા છે. આ મોટું છે, બોપલ છે એ નાનું છે. અંદર જઈને પછી તમને બતાવું. ડીમાર્ટની અંદર તો આવી ગયા પણ બહુ જ ભીડ છે, ચાલવાની પણ જગ્યા નથી. જોઈ શકો છો મિત્રો કે આજે બહુ જ ભીડ છે, અહીંયા બહુ ટ્રાફિક છે આજે. અને રુદ્રભાઈ ટ્રોલી લેવા ગયો છે, હજુ આવ્યો નથી, આવે પછી આપણે જોઉં છું કઈ સાઈડ ગયો છે, કારણ કે ભીડ બહુ છે, સામાન વધી ગયો અમારી જોડે. ટ્રોલી લીધી ને પહેલાં અમે કે આગળ મળી જશે, અને રુદ્રનો વેઇટ કરીએ છીએ કે રુદ્ર ક્યારે આવે. કેટલી શોપિંગ કરી? કેટલી શોપિંગ કરી? રુદ્રભાઈ જો નવું ટોયસ લાવ્યો છે, પોલીસ કાર છે, પોલીસ કાર છે. સામાન અમે લઈ રમકડા બહુ ગમે, મોટો થઈ ગયો પણ રમકડાથી જ્યાદા નહીં એના. સરસ, ચલો બહાર નીકળીને પછી મળીએ. ફાઇનલી આવી ગયા છે અમે શોપિંગ કરીને. ચલો
ચલો બધા ભાજી પાઉં ખાવા, અમારા ફેવરિટ ડુંગળી વગરના. ચલો જમવા મિત્રો, હું પણ હવે જમી લઉં છું, નહીંતર આવશે નહીં કઈ ભાગમાં. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મારુતિ નંદન આઈસ્ક્રીમ ખાવા, ઘરની એકદમ નજીક અમારા. મિત્રો ગયો છે આઈસ્ક્રીમ લેવા અને એને આઈસ્ક્રીમ લેવા છે. અહીંયા આવીએ એટલે અમને જવા જ નહોતી, એનો ભાઈબંધ છે. અમારે અંદર જવાનું જ નહીં, રુદ્રભાઈ જઈને વહીવટ બતાવી આવે. એ અમારા ઘરની નજીક જ થાય મારુતિ નંદન, એટલે ગમે ત્યારે સાયકલ લઈને એવું હોય ને તે સાયકલ લઈને આવી જાય અને એ લઈ આવે પાર્સલ. ક્યારેક લેવાનું હોય, કોઈ મહેમાન આવ્યો હોય, ક્યારેક પનીરની સબ્જી કે આ તે જે લેવાનું હોય ને એકલો જ આવીને લઈ જાય. અને બધા ઓળખે ને હોટલવાળા છે ને એક ઓળખે, અને પૈસા ન માંગે એની જોડે. જો હમણાં લઈને આવી જાય, પૈસાનું નહીં બોલે કંઈ. લાવીએ છીએ આ બધું કઠોળ લાવીએ છીએ, અને આ બે નવું લાવ્યા છે અમે, બ્લેક કરન્ટ છે અને ગુઆવાનું છે સિરપ, ફિનાઇલ છે, તેલના પાઉચ છે અને ઘરની વપરાતી બધી વસ્તુઓ છે. અને એક આ નવું લાવી છું એમાંથી મસ્ત કપ, મારા ફેવરિટ છે. અને બેમાં આ લીધા છે. અને એક આ બકલ લીધું, પછી ઓલા ફેસ સિરમ લીધા છે, ફિનાઇલ લીધી છે અને બસ બાકી ડ્રેસરીનો સામાન લીધો છે. રુદ્રભાઈ તમને કહેશે. સ્ટેશનરીમાં બે બોટલ લીધી છે, મની ડાયસની, નાસ્તા બોક્સ, કંપાસ બોક્સ, ઇરેઝર, પેન, પેન્સિલ. બે બોટલ, બે નાસ્તા બોક્સ, બે કંપાસ બોક્સ, ઇરેઝર અને બીજો કંપાસ બોક્સ, પેન, પેન્સિલ. સરસ. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં અને જો સુધી તમે અમારા બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો બ્લોગ કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.